દર્શક મિત્રો, ભારત સરકારે આજે ખાસ જાહેરાત કરી કે ભારતમાં બનેલા એપલ કંપનીના જે આઈફોન 16 છે એ દુનિયાભરની અંદર વેચાવાના છે. આમ તો 4 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે, પણ હું તમારી સાથે વાત કરીશ આઈફોન 16 પ્રોની. નમસ્કાર દર્શક મિત્રો, એપલ કંપનીનો આઈફોન 16 પ્રો લોન્ચ થયો છે, પણ એની ભારતમાં જે કિંમત છે એના કરતાં દુબઈમાં એટલી સસ્તી છે કે તમે દુબઈમાં જઈને ફરી આવો અને આઈફોન લઈને આવો તો પણ તમને 4-5 હજાર રૂપિયાનો ફાયદો થાય એવું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ભારત સરકારે આજે ખાસ જાહેરાત કરી કે ભારતમાં બનેલા એપલ કંપનીના જે આઈફોન 16 છે એ દુનિયાભરની અંદર વેચાવાના છે. આમ તો 4 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે, પણ હું તમારી સાથે વાત કરીશ આઈફોન 16 પ્રોની. હવે આઈફોન 16 પ્રોનો ભારતની અંદર ભાવ એટલો બધો છે 1,19,900 રૂપિયા, અને એની સરખામણીએ દુબઈમાં જે ભાવ છે એ 98,272 રૂપિયા છે. હું દુબઈની સાથે સરખામણી તો કરીશ, પણ એ પહેલાં તમને દુનિયાના બીજા દેશોની અંદર આઈફોન 16 પ્રોના શું ભાવ છે એ પણ પહેલાં એકવાર તમારી જોડે વાત કરી લઉં. તો અમેરિકાની અંદર સૌથી સસ્તો છે 83,866 રૂપિયા, ઇંગ્લેન્ડમાં 92,648 રૂપિયા, ચાઇનામાં 94,453 રૂપિયા, હોંગકોંગમાં 92,577 રૂપિયા, વિયેતનામ 99,154 રૂપિયા, થાઈલેન્ડમાં 99,615, જાપાન 95,109 અને કેનેડા 89,460. આ બધા દેશોની સરખામણીએ ભારતની અંદર સૌથી મોંઘો આઈફોન 16 પ્રો છે. હવે બીજા બધા દેશોમાં જો આપણે લેવા જઈએ તો બહુ મોંઘું પડે, ફ્લાઇટનો ચાર્જ આ તે બધું, પણ દુબઈ સસ્તું છે. અમે થોડી જાણકારી મેળવી તો અમને જાણકારો પાસેથી એવું જાણવા મળ્યું કે તમે દુબઈની અંદર 98,272નો ભાવ છે, મતલબમાં ભારતના 1,19,900ની સામે 98,272 બાદ કરો તો લગભગ 17,628 રૂપિયાનો ફરક પડે. હવે તમે દુબઈ જઈને આવો એટલે તમે આવવા જવાની દુબઈની જે ફ્લાઇટની ટિકિટ છે એ 12,700 રૂપિયા છે આવવા જવાની. એટલે ધારો કે તમે સુરતમાં રહો છો, બરાબર, તો તમે સુરતથી બોમ્બે તમારે જવાનો ખર્ચો થાય ટ્રેનમાં ને બધો, અને બોમ્બેથી તમે દુબઈ જાઓ, દુબઈથી તમે પાછા આવો એટલે 12,000નો ખર્ચો થાય. તો એક ફોન દીઠ તમને 4-5 હજાર રૂપિયા તો તમારા બચે જ છે. બીજું કે અમે આની અંદર થોડી જાણકારી મેળવી તો એ પણ જાણવા મળ્યું કે તમે દુબઈ ફોન લેવા જાઓ એટલે દુબઈ તમે જાઓ અને તમે રિટર્નમાં પાછા ભારત આવો ત્યારે તમે 2 ફોન સત્તાવાર રીતે ભારત લાવી શકો છો. એમાં શરત એટલી જ છે કે તમારો જે આઈફોન છે એ ચાલુ હોવો જોઈએ. ધારો કે એ તમારો ફોન ચાલુ નહીં હોય અને એરપોર્ટ ઉપર પકડાય અને એરપોર્ટ ઉપર જો એપલનો લોગો દેખાય તો તમારે દુબઈ અને ભારતનો જે ડિફરન્સ છે એ ભરવો પડે. પરંતુ એક વ્યક્તિ જો તમે ફોન ચાલુ રાખીને આવો તો એક વ્યક્તિ 2 ફોન લાવી શકે. એટલે તમને સીધો એમ માનો કે એક માણસને દુબઈ ફરી આવે, આવવા જવા અને એ ઉપરાંત એને 10,000નો ફાયદો થાય. અમે આની અંદર થોડા ઊંડા ઉતર્યા તો એ પણ જાણવા મળ્યું કે કેટલાક લોકો જે છે એ આખું આઈફોન ખરીદવાનો એક નફોનો એક પ્રોફિટેબલ બિઝનેસ બનાવી દીધો છે. કેટલાક લોકો શું કરે છે કે ગામડાના 5-7 છોકરાઓને તૈયાર કરે અને એમને કહે કે ચલો તમને દુબઈ ફરવા લઈ જઈએ. એટલે પહેલાંને તો મજા પડે કારણ કે એને એના ગજવામાંથી પૈસા કાઢવાના નથી. દુબઈમાં બધા છોકરાઓ ફરવા લઈ જાય અને રિટર્નમાં બધા એક જણ, ધારો કે 5 છોકરા ગયા તો 5 છોકરા એક જણ 2 ફોન લાવી શકે તો 10 ફોન અહીંયા લઈને આવે તો કેટલો બધો, એક ફોન દીઠ 5 તો તમારા 10 ફોન દીઠ તમારો 50,000 રૂપિયાનો પ્રોફિટ થઈ ગયો. એટલે અહીંયા આવીને તરત એ ફોન વેચી દે
અને એક પ્રોફિટેબલ બિઝનેસ છે. આ તો 5ની વાત કરી, પણ ઘણા બધા લોકો તો વધારે લોકોને પણ લઈ જાય અને પોતાના પૈસા ખર્ચે, કારણ કે એને ખબર છે કે હું ભારતમાંથી અહીંયા આગળ 1,19,900 એટલે 1,20,000નો ફોન લઈશ, એના કરતાં દુબઈ ફરી બી આવીશ અને એક ટૂર બી થઈ જશે અને સાથે સાથે પ્રોફિટ બી થશે. એટલે અત્યારે આવું ઘણા બધા કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.